ભરતીની જાહેરાત બાદ નિયમમાં બદલાવ થયાનો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો છે। ચોક્કસ લોકોની ભરતી માટે નિયમ બદલાયા હોવાનો આક્ષેપ છે, જેના કારણે ભરતી પ્રક્રિયા રદ કરવાની માંગ કરવામાં આવી। ત્યારે હાલ ખૂબ મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ કરવા પહોંચ્યા। તો ગાંધીનગર ટાઉન હોલ ખાતે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા અભિવાદન સમારોહનું આયોજન કરાયું। આવક મર્યાદા વધારવા માટે લીધેલા નિર્ણયને લઈને અભિવાદન સમારોહનું આયોજન કરાયું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી, તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા। કાર્યક્રમ દરમિયાન તેમણે સંબોધન પણ કર્યું। ડોક્ટર આંબેડકરજી હંમેશા કહેતા કે શિક્ષણ જ સમાજને સશક્ત બનાવવાનું સૌથી શક્તિશાળી હથિયાર છે। આદરણીય શ્રી મોદી સાહેબે એ જ વિચારના આગળ વધારતા અનુસૂચિત જાતિ યુવાનોના શિક્ષણ, રોજગારી અને આત્મનિર્ભરતા વધારવા પર ફોકસ કર્યું છે। આવનારા 10 દિવસોની અંદર એ ઘર સુધી આવક મર્યાદા વધારવાના કાર્યક્રમમાં અભિવાદનની અંદર જોડાય અને એનું પ્લાનિંગ થાય। એક પણ બૂથ, એક પણ ઘર, એક પણ ગામ એ વંચિત ના રહી જાય એની ચિંતા કરી કે આપણા સમાજનો દીકરો કે દીકરી આ લાભ લીધા વગર બાકી ના રહી જાય। મિત્રો, એની